શિયાળાની ઋતુ આવી ગઈ છે. નવેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. તો બધાને એક જ કમ્પ્લેન હશે ડેન્ડ્રફની. તો શું તમને બહુ જ ડેન્ડ્રફ થાય છે? શું તમારા વાળ બહુ જ ખરે છે? તો ચલો હું તમને થોડીક એવી ટિપ્સ આપું કે જેનાથી આપણે ઘરે બેઠા હેરફોલ કંટ્રોલ કરી શકીએ. હા, પણ જો વધારે હશે તો તમારે તમારા ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરવું જ પડશે. નંબર 1, અત્યારે માથું ધોવાનું એકાત્રે રાખો, એટલે કે એક દિવસ છોડીને એક દિવસ માથું ધોવાનું રાખો. બીજી વસ્તુ, જ્યારે બી આપણે હેર વોશ કરીએ ત્યારે શેમ્પૂ વાપરવું જરૂરી છે. ઘણા લોકો એવા હોય કે રોજ માથું ધોવે છે પણ પાણીથી જ ધોવે છે, શેમ્પૂ અઠવાડિયે એકવાર અથવા 15 દિવસે એકવાર જ વાપરે છે. તો એ શેમ્પૂ ના વાપરે તો એનો કોઈ મતલબ નથી, કેમ કે જે આપણા વાળમાં પરસેવો હોય, ડસ્ટ હોય, એ બધું ત્યાં ને ત્યાં જ રહેવાનું છે. તો જો આપણે હેર વોશ કરવા હોય રોજ તો શેમ્પૂ યુઝ કરી શકો, જેમાં મેડિકેટેડ શેમ્પૂ સૌથી સારા રહેશે. અને જો આપણે રોજ ના કરવું હોય તો પાણીથી તો વોશ બિલકુલ જ ના કરશો, ડાયરેક્ટ એકાત્રે શેમ્પૂ વાપરીને જ હેર વોશ કરો. થર્ડ, અત્યારે ડ્રાયર છે કે કોઈ બી હેર સિરમ છે કે કોઈ જેલ છે એ લગાવવાની જરૂર નથી. બને ત્યાં સુધી મેડિકેટેડ લિવોન જે સિરમ આવે છે કે જેનાથી વાળ ડ્રાય ના થાય, એ જ વસ્તુ તમે વાપરો. કન્ડિશનર અચૂક વાપરો આ સિઝનમાં, નહીતર ડેન્ડ્રફના લીધે પણ વાળ ડ્રાય થશે. સિઝનમાં પણ આ વાળ ડ્રાય થાય છે, તો એ ના થાય એના માટે આપણે કન્ડિશનર યુઝ કરીએ. તેલ, અત્યારે આપણને ડેન્ડ્રફ થવાના ચાન્સીસ વધારે રહે, તો તેલ નાખીને રાખવાની જરૂર નથી. જ્યારે તમારે હેર વોશ કરવા હોય એના કલાક પહેલાં જ તમે તેલ નાખી શકો અને પછી તરત જ શેમ્પૂથી વોશ કરી શકો. તો સ્ટે ટ્યુન વિથ મોર હેક્સ. થેન્ક યુ.